મૂળરાજ સોલંકી પછી પાટણની ગાદી પર રાજા ભીમદેવ પ્રથમ આવ્યા। તેઓ સારા દિલના અને બહાદુર રાજા હતા। ગુજરાતના લોકો તેમને ખૂબ માનતા। એક વખત વિદેશી આક્રમણકાર મહેમૂદ ગઝનવીએ પવિત્ર સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું। મંદિરને નુકસાન પહોંચ્યું અને આખું રાજ્ય દુઃખમાં ડૂબી ગયું। લોકો નિરાશ થઈ ગયા, પણ રાજા ભીમદેવ હાર્યા નહીં। રાજાએ લોકોને એકત્ર કર્યા અને કહ્યું, મંદિર તૂટી શકે, પરંતુ આપણું મનોબળ નહીં। થોડા સમય પછી તેમણે સોમનાથ મંદિર ફરીથી ભવ્ય રીતે બનાવ્યું। મંદિર ફરી ઊભું થયું અને લોકોના ચહેરા પર ખુશી પાછી આવી। ગુજરાતની આત્મશક્તિ ફરી જીવંત બની। આ સમયગાળામાં રાજા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં અદ્ભુત રાણીની વાવ બનાવડાવી। 7 માળની આ વાવમાં બારીક કોતરણી હતી। આજે પણ દુનિયાભરના લોકો તેને જોવા આવે છે। આ રીતે રાજા ભીમદેવ અને રાણી ઉદયમતીએ ગુજરાતને હિંમત, સંસ્કૃતિ અને સુંદર વારસો આપ્યો। આવા માહિતીસભર વિડીયો જોવા માટે અમારી સમય યાત્રી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો।